આગળ વાત અમદાવાદની કે જ્યાં શાળાઓમાં વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ મુદ્દે કડક સૂચના। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓની શાળાઓને કડક સૂચના। ડ્રાઇવિંગ લાયસન્સ વગર વિદ્યાર્થીઓને વાહન ચલાવવાની મંજૂરી નહીં। લાયસન્સ વગર વાહન ચલાવનારા વિદ્યાર્થીઓને શાળા પરિસરમાં પ્રવેશ ન આપવા પણ આદેશ કરાયો છે। હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવનાર વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરવા માટે આદેશ અપાયો। અમદાવાદ શહેરની શાળાઓમાં ખાસ કરીને જે રીતે સગીર વયના બાળકોમાં લાયસન્સ વગર વ્હીકલ ચલાવતા હોય છે અને જે પ્રકારની ગંભીર ઘટનાઓ ધ્યાને આવે છે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં રોડ સેફ્ટીના અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન થાય તે માટે તમામ શાળાઓને સૂચિત કરવામાં આવેલું છે કે આગામી એક સપ્તાહમાં આ પ્રકારે રોડ સેફ્ટીના નિષ્ણાત હોય, કોઈ આરટીઓના અધિકારીશ્રીઓ હોય તો એમને શાળા કક્ષાએ બોલાવી અને વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંતર્ગત અવેર કરવા, કાયદાઓ જે કંઈ છે જેમાં દંડનીય જોગવાઈઓ છે તેની પણ એમને માહિતી આપવી। આરટીઓના કોઈ અધિકારીશ્રી હોય તો તેમના જે નિયમો છે તેનાથી પણ અવગત કરી શકાય। સાથે સાથે વાલીઓને પણ અવેરનેસના ભાગરૂપે શાળાઓ દ્વારા એમને સૂચિત કરવામાં આવે।